સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે સીસીટીવી કંટ્રોલ રૂમનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સુરત પોલીસના સીસીટીવી કંટ્રોલ રૂમનું ઉદ્ઘાટન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું હતું। સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ સીસીટીવી કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે, જ્યાં પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમની મદદથી જે તે 4 રસ્તા પર ટ્રાફિક પોલીસ સીધું અનાઉન્સમેન્ટ કરી શકશે। શહેરના તમામ સીસીટીવી કેમેરાનું નિરીક્ષણ આ પોલીસ કંટ્રોલ રૂમથી કરવામાં આવશે। સુરત શહેર 90 લાખની વસ્તી ધરાવે છે। ટ્રાફિકની વ્યવસ્થાના નિરીક્ષણ માટે તથા લોકોની સલામતી માટે આ કંટ્રોલ રૂમ તૈયાર કરાયો। આગામી દિવસોમાં સુરતમાં કેમેરાની સંખ્યા પણ વધારવામાં આવશે, તો ટ્રાફિક નિયમનની સાથે અલગ અલગ વિસ્તારમાં પણ દેખરેખ રાખી શકાશે। 21 લોકો 2 શિફ્ટમાં કંટ્રોલ રૂમમાં કાર્યરત રહેશે તેમ જણાવાયું હતું। સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે ટ્રાફિક સીસીટીવી કંટ્રોલ રૂમના ઉદ્ઘાટન માનનીય ગૃહ રાજમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના હસ્તે કરવામાં આવેલા અને એના ખાસ કરીને એક અલાયદા કંટ્રોલ રૂમ બનાવવામાં આવેલા છે, જો શહેર આપણા 90 લાખને વસ્તી ધરાવતા શહેર છે। અહીંયા સૌથી વધારે ચેલેન્જેબલ હોય છે ટ્રાફિકની વ્યવસ્થા સારી રીતે રહે એના માટે। તો ટ્રાફિકના વ્યવસ્થા જોવા માટે તમામ જંકશન્સ જેટલા છે, અત્યારે અહીંયા 800 જેટલા કેમેરાઓના સુપરવિઝન ટ્રાફિક માટે થઈ રહ્યા છે અને આવનાર દિવસોમાં ઓર કેમેરામાં ઉમેરો કરવામાં આવશે। અને મુખ્ય પર્પસ એના એવું છે કે ક્યાં ક્યાં કોઈ ટ્રાફિક જામની વ્યવસ્થા આવી રહ્યા છે, કहीं ક્યાં ક્યાં લોકો જો રોંગ સાઈડ આવી રહ્યા છે, રેડ લાઇટના વાયલેશન કરી રહ્યા છે, જેથી લોકોની જિંદગી જોખમાય। આ તમામ પ્રકારના ચીજે અહીંયાથી વાયલેશન જોવામાં આવી રહ્યા છે અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ જો પૂરા શહેરમાં અલગ અલગ જંકશન ઉપર લગાવવામાં આવેલા છે, ત્યાં અહીંયા જો પબ્લિક એડ્રેસ સિસ્ટમના મારફતે જો જરૂરી સૂચનાઓ છે એના બી આપવાની કામગીરી આ કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવશે જોઈએ। અને એના સાથોસાથે આ કંટ્રોલ રૂમમાં એક ઈ ચલાનની જો સુવિધા પણ ઊભી કરવામાં આવેલી છે કે જેના અલગ અલગ વાયલેશનને લીધે આપણા ઈ ચલાન કોઈ નથી જમા કરવા માંગતા જોઈએ ઓનલાઈન, તો અહીંયા આવીને જમા કરાવી શકે છે જોઈએ। તો એના માટે બી અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે અને સવારે અર્લી મોર્નિંગ ખૂબ લોકો પણ અહીંયા આવે છે। અમારી બધાને એક જ અપીલ છે કે આપણા શહેર એક એવા શહેર છે કે ઝડપથી વિકસતા શહેર છે, પૂરા દેશભરથી લોકો આવે છે, તો અહીંયા સારી વ્યવસ્થા જાળવવામાં બધા એકબીજાને મદદ કરીએ। અમે ઈચ્છીએ છીએ કોઈને અહીંયા ટ્રાફિક ચલાનના જો પૈસા જમા કરવા માટે નહીં આવવા પડે, તો એવા જે લોકો અપીલ કરીએ છીએ કે કોઈ પણ સંજોગોમાં ઓવર સ્પીડિંગ કરવાના, રેડ લાઇટ તોડવાના અથવા જો રોંગ સાઇડ્સ આવવાના નહીં કરવું જોઈએ। અને આવનાર સમયમાં જો અહીંયાથી અમારા સતત જેટલા 21 જેટલા પોલીસના જવાનો અમારા ખાસ કરીને જો અમારી મહિલા પોલીસ છે, આ લોકો સતત 24 કલાકના શિફ્ટમાં 21-21ના એક શિફ્ટ રહેશે। આમાં આ લોકો અહીંયાથી જો પૂરા શહેરના ટ્રાફિક વ્યવસ્થા જાળવશે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।